નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપનું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરત પોલીસને 25 લાખના આધુનિક ટેકનોલોજીના નવા 8 ડ્રોન મળ્યા. 20 ડ્રોનથી સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં નજર રખાશે. આવનાર પર્વોમાં સર્ચ કોમ્બિંગમાં ફાયદો થશે. થી વધુ અસામાજિક તત્વોના ઘરોમાં ચેકિંગ. કાપડ દલાલની હત્યા બાદ પોલીસનું સંગમ સર્કલથી મીઠી ખાડી વિસ્તાર સુધીનું રાત્રિ કોમ્બિંગ. ગુનેગારોની યાદી તૈયાર કરાઈ. ડુપ્લિકેટ તુલસી, રજનીગંધા, તમાકુ, પાન મસાલાનું કારખાનું ઝડપાયું. રાત્રિના સમયે જ કારખાનું ધમધમતું. બ્રાન્ડેડ કંપની જેવી જ સ્મેલ આવે એ માટે એસેન્સનો ઉપયોગ કરતા. પહેલા બુદ્ધિનું પ્રદર્શન ને હવે કામગીરી કરાશે. સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ની ઊંચાઈ વધારવા 45 દિવસનો મેગા બ્લોક. ટ્રેનોમાં ચડતા મુસાફરોને થતી હતી હાલાકી. અને મારો એકનો એક ભાઈ હતો, હવે મારું કોઈ નથી. રક્ષાબંધનના 3 દિવસ પહેલા જ બેફામ ટ્રકે યુવકનો જીવ લીધો. હેલ્મેટ પહેર્યું છતાં તોતિંગ ટાયર ફરી વળતા માથું છૂંદાયું. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત શહેરમાં ગુનાખોરી પર કાબુ મેળવવા માટે પોલીસ હવે હાઈટેક ટેકનોલોજીથી સજ્જ બની છે. શહેરને મળેલા નવા 8 આધુનિક ડ્રોન સાથે હવે પોલીસના કુલ 20 ડ્રોન વિવિધ ઓપરેશન માટે તૈયાર છે. આગામી પર્વોમાં પોલીસ સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ હાથ ધરશે. ખાસ કરીને સલાબતપુરા, ડિંડોલી, ઉધના, લીંબાત અને પાંડેસરા જેવા વિસ્તારો પર ખાસ નજર રહેશે. આ ડ્રોન પોલીસની ત્રીજી આંખ તરીકે ગુનાખોરી અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા અને અસામાજિક તત્વો પર કડક નજર રાખવા માટે સુરત પોલીસને 25 લાખના આધુનિક ટેકનોલોજીના નવા 8 ડ્રોન મળ્યા છે. સુરત પોલીસને નવા 8 ડ્રોન મળતા હવે ડ્રોનની સંખ્યા 20 થઈ છે. આવનારા પર્વોમાં એક સાથે 20 ડ્રોનની મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે. આ 20 ડ્રોન પોલીસની ત્રીજી આંખ તરીકે કામગીરીમાં મદદરૂપ થશે. આવનારા સમયમાં સુરત પોલીસ એક ખાસ ઓપરેશનમાં હાથ ધરનાર છે, જેમાં ખાસ કરીને 5 પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સલાબતપુરા, ડિંડોલી, ઉધના, લીંબાત અને પાંડેસરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ડ્રોનનો બહોળો ઉપયોગ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડીજીપી તરફથી 25 લાખના ખર્ચે 8 જેટલા નવા ડ્રોન સુરત શહેરને મળ્યા છે. અગાઉ સુરત પોલીસ પાસે 12 જેટલા ડ્રોન હતા અને આજે નવા 8 ડ્રોન મળતા સંખ્યા 20 થઈ છે. આ ડ્રોનનો ઉપયોગ ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા અને પેટ્રોલિંગ માટે કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડ્રોન દ્વારા મેળવવામાં આવેલા ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે પણ રજૂ કરી શકાશે, જે ગુનાઓને ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થશે. ગુજરાત પોલીસ દ્વારા જો નઈ ડ્રોન ખરીદી થઈ છે, એમાં માનનીય ડીજીપી ઓફિસ તરફથી 8 જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવવામાં આવેલા છે અને 12 જેટલા ડ્રોન અમારી પાસે પહેલે હતા. કુલ 20 જેટલા ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ. તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આવનાર દિવસોમાં જબ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લો ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે. એક ડ્રોનના કિંમત 25 લાખ રૂપિયા છે અને 5 કિલોમીટર દૂર તક આ ડ્રોન જઈ શકે છે અને ત્યાં તમને સરસ ફૂટેજ આપી શકે છે. આ તમામ અમારા 6 ડીસીપી છે એના પાસે રહેશે, એસઓજી પાસે રહેશે, ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ ડ્રોન ફાળવણી થશે, જેથી આ દરરોજ એના ઉપયોગ થતા રહે. આ પ્રકારને અમે લોકોને
ઓપરેશન અમે લોકો નક્કી કર્યા છીએ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જ્યારે અલગ અલગ પર્વો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે આ ડ્રોન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમામ ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના તમામ ડીસીપી, એસીપી અને પીઆઈ અધિકારીઓ પણ જોડાયા હતા અને તેમને ડ્રોન ઓપરેશન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. લીંબાત વિસ્તારમાં કાપડ દલાલની હત્યા પછી પોલીસે તાકાત બતાવવાનું શરૂ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને લીંબાત પોલીસ દ્વારા રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં અસામાજિક તત્વો અને ગુનાખોરો પર સીધી કાર્યવાહી કરાઈ. મુખ્ય ગુનાખોરોના ઘરો પર છાપાઓ સાથે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. પોલીસનું કહેવું છે કે આવા ઓપરેશન હવે નિયમિત હશે. સુરતના સંવેદનશીલ વિસ્તાર ગણાતા લીંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે લીંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે પોલીસે સંગમ સર્કલથી લઈને મીઠી ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લગભગ 20થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા. આ ગુનેગારો મારામારી, લૂંટ, ચોરી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસની ટુકડીઓએ યાદીમાં સામેલ ગુનેગારોના ઘરે એક પછી એક જઈને ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગમાં સલમાન લસ્સી, આઝાદ ચોક, પતરાની ચાલ, શોએબ સિટી, બેઠી કોલોની અને ઉમરસા બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં મોટા ગુનેગારોના ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી. આ અસામાજિક તત્વોના ઘરે પોલીસની તપાસથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ત્યારે પોલીસની આ અચાનક કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસના આ રાત્રિ કોમ્બિંગનો મુખ્ય હેતુ ગુનાખોરીને અંકુશમાં રાખવાનો અને અસામાજિક તત્વોને કાયદાનો ડર બતાવવાનો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જે ગુનેગારો હાલમાં ફરાર છે તેમને ઝડપી પાડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે. સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતા હતા. રાત્રિના સમયે જ ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના 10 લાખના કાચા માલ સાથે ઝડપી પાડ્યું છે. ડુપ્લિકેટ પાન મસાલામાં બ્રાન્ડેડ પાન મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા. લસકાણા પોલીસ દ્વારા ડાયમંડ નગરમાં કળથિયા કોર્પોરેશન 3માં આવેલા એક કારખાનામાં રેડ કરાઈ હતી. તેમની સાથે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા. આ કંપનીને તુલસી રજનીગંધા કંપની દ્વારા ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી, જેનું કામ તુલસી રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશનને પકડવાનું હતું. આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી. ડાયમંડ નગરમાં તેમની કંપનીના બનાવટી પાન મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતા પોલીસ દોડતી થઈ હતી. થોડીક મહેનતને અંતે આ કારખાનું મળ્યું હતું. પોલીસે અહીં રેડ કરતા જ 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગોવેશિયમ કાર્બોનેટ પાવડર અને 215 કિલો ટુકડા સોપારી ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળ્યો હતો. આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરી ભેસરફાલની ધરપકડ કરી હતી. પોલીસે રમેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કારખાનું જયેશ પટસાળાનું છે અને તે તેમના માટે માલ સપ્લાય કરવાનું કામ કરે છે. મુખ્ય સૂત્રધાર જયેશ પટસાળાને વોન્ટેડ જાહેર કર્યો હતો. કંપનીના ધ્યાનમાં આવ્યું હતું કે તેમની પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે. પોતાની જાણ બહાર જ આ બંને ગુટકા પ્રોડક્ટ વેચનારા શખ્સો હતા, પરંતુ તેમને શોધવાનું કામ મુશ્કેલ હોય ત્યારે કંપનીના માણસોએ મોટા પાયે ઓનલાઈન ઓર્ડર મંગાવ્યો હતો.
પેમેન્ટ ગેટવે અને બીજી વિગતોને આધારે મહામહેનતથી સુરતનું સરનામું શોધી અહીં રેડ કરી હતી. દરેક કંપની પોતપોતાના પાન મસાલા માટે અલગ અલગ ફ્લેવરના એસેન્સ ઉમેરે છે. જયેશ પટશાળાએ પણ એની પણ તકેદારી રાખી હતી. જે કંપનીના બનાવટી પાન મસાલા બનાવવા હોય એમાં વપરાતા એસેન્સની પણ ખબર હતી. પોલીસે 6 કિલોથી વધુનું ફ્લેવર એસેન્સ કબજે કર્યું હતું. પોલીસની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ પટશાળાએ પોતાની પાન મસાલાની બ્રાન્ડ 9th રોકને રજિસ્ટર્ડ કરાવી આ નાનકડી દુકાન 6 મહિના અગાઉ તેના ઉત્પાદન માટે ભાડે રાખી હતી. જોકે તે પોતાની બ્રાન્ડના ઉત્પાદનની આડમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલા બનાવતો હતો. કોઈને શંકા ન જાય એ માટે તે રાત્રે જ કારખાનું ચલાવતો હતો. ઉધના રેલવે સ્ટેશનના લો લેવલ પ્લેટફોર્મ નંબર 6 ની ઊંચાઈ વધારવાનું કામ કરવામાં આવશે. આ કાર્ય માટે મંગળવાર 5 ઓગસ્ટથી શરૂ કરીને 45 દિવસ માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. આ સમયગાળામાં પ્લેટફોર્મ નંબર 6 અને તેની જોડાયેલી રેલ લાઇનો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામના પરિણામે ઓક્ટોબર સુધી દિવાળીના સમય સુધી નવું હાઈ લેવલ પ્લેટફોર્મ 6 મુસાફરોના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવશે. સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ની ઊંચાઈ વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 45 દિવસની મેગા બ્લોક લીધો છે. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 6 ને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ પ્લેટફોર્મ પરથી ચાલતી ટ્રેનોને ઉધના સ્ટેશનના અન્ય પ્લેટફોર્મ પરથી ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 6 ને ચાલુ કરતા પહેલા તેની ઊંચાઈ અંગે ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. જેના પગલે 7 મહિનાથી મુસાફરોને ટ્રેનમાં ચડતા સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સુરત રેલવે સ્ટેશન ખાતે રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેના પગલે મોટી સંખ્યામાં ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવી રહી હતી. ત્યારે જાન્યુઆરી મહિનામાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ને તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે પશ્ચિમ રેલવે દ્વારા તેની ઊંચાઈ જોઈએ તેટલી બનાવવામાં આવી ન હતી, જેના પગલે મુસાફરોને ટ્રેનમાં ચડતા સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સાથે પ્લેટફોર્મ પર ઘણા અકસ્માતના બનાવો પણ બની રહ્યા હતા. આખરે પશ્ચિમ રેલવે દ્વારા 5 ઓગસ્ટથી ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ની ઊંચાઈ વધારવાનું કામ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે 5 ઓગસ્ટથી 45 દિવસનો મેગા બ્લોક લેવામાં આવ્યો છે, જેથી પ્લેટફોર્મ નંબર 6 પર આવતી ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે જ કેટલીક ટ્રેનને સુરત રેલવે સ્ટેશન શિફ્ટ કરવામાં આવી છે. ઉધના દાનાપુર એક્સપ્રેસ, ઉધના પુરી એક્સપ્રેસ, ઉધના બનારસ એક્સપ્રેસ, ઉધના પાલધી મેમો અને ભુસાવલ તથા નંદુરબાર તરફ જતી ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનના અલગ અલગ પ્લેટફોર્મ પર ઊભી રહેશે. જ્યારે 7 ઓગસ્ટથી ઉધના બાંદ્રા ઇન્ટરસિટી સુરતથી ચલાવાશે. આ ટ્રેન બાંદ્રાથી આવતી વખતે સુરત સ્ટેશન પર સવારે 10:35 પહોંચશે અને સાંજે 4:25 સુરતથી બાંદ્રા માટે રવાના થશે. રક્ષાબંધનને આડે હવે માત્ર 3 દિવસ બાકી છે. ત્યાં બહેનના એક ભાઈનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો છે. બેફામ રીતે દોડતા એક મિક્સર ટ્રકના ચાલકે બાઇક ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવકનું માથું છૂંદાઈ ગયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સર્જનાર ચાલકની ટ્રક ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. વસ્તા દેવડી રોડ પર આવેલા દિવ્યા જ્યોત ફ્લેટમાં 44 વર્ષીય સુભાષસિંહ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક બહેન છે. સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આજરોજ 10 વાગ્યા આસપાસ સુભાષસિંહ બાઇક લઈને ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલ પાસે પહોંચ્યા હતા. પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે દોડાવી સુભાષસિંહની બાઇકને અડફેટી લીધી હતી. જેના પગલે સુભાષસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને મિક્સર ટ્રકના ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. સુભાષસિંહના અકસ્માત અંગેની જાણ થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બહેને રડતા જણાવ્યું હતું કે મારો એકનો એક ભાઈ હતો, હવે મારું કોઈ નથી.
બહેનના રુદન સાથેના શબ્દોના કારણે ત્યાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મિક્સર ટ્રકના ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી. આજરોજ રાહુલરાજ મોલ ખાતે ડુમસ રોડ ઉપર એક ફેટલ એક્સિડન્ટ થયેલું છે અને તેમાં એક બાઇક ચાલકનું ડેથ થયેલું છે અને ડમ્પર ચાલક છે એને અટક કરવામાં આવેલા છે. ટ્રાફિકનું ડાયવર્ઝન આપી દેવામાં આવેલું છે ને એરિયાને કોર્ડન કરવામાં આવ્યું છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન લેવલથી ચાલુ છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મિક્સર ટ્રકના પાછળના ટાયરની નીચે મૃતક સુભાષસિંહનું માથું છૂંદાઈ જવાના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક સુભાષસિંહે હેલ્મેટ પણ પહેર્યું હતું, જો કે હેલ્મેટ સાથે તેમનું માથું છૂંદાઈ ગયું હતું. અકસ્માત બાદ ડીસીપી વિજયસિંહ ગુર્જર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના અડાજણ વિસ્તારમાં બાળા સાથે અશ્લીલ અડપલા કરનાર એક યુવકને લોકોએ રંગે હાથ પકડી લીધો. 7 વર્ષની બાળકીની જાગૃતતાના કારણે સમયસર સમગ્ર મામલો બહાર આવ્યો અને આરોપીની ધરપકડ થઈ. બાળા દ્વારા માતાને જાણ કરાઈ, લોકો જોડાયા અને આરોપીને મેથી પાક ચખાડીને પોલીસના હવાલે કર્યો. સુરતના અડાજણ વિસ્તારમાં એક ગાર્ડનમાં રમતી 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર એક 20 વર્ષીય યુવકને લોકોએ ઝડપી પાડ્યો છે. બાળકીએ તેની માતાને જાણ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. લોકોએ આરોપીને મેથી પાક ચખાડી અડાજણ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાજણના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં ઘણા બાળકો રમી રહ્યા હતા. સાંજે 7 થી 7:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચ્યો હતો. બાળકો સંતા કુકડી રમી રહ્યા હતા ત્યારે જિગ્નેશે એક 7 વર્ષની બાળકીને ઝાડ પાછળ અંધારામાં છુપાઈ જવા કહ્યું. ત્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા. બાળકીએ તાત્કાલિક ત્યાંથી નીકળી જઈને તેની માતાને આખી ઘટના જણાવી. બાળકીની માતાએ અન્ય પુરુષોની મદદથી ગાર્ડનમાં જઈને આરોપી જિગ્નેશ રાઠોડને ઝડપી પાડ્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો અને પછી અડાજણ પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જિગ્નેશની અટકાયત કરી હતી. બાળકીએ શાળામાં શીખેલા ગુડ ટચ, બેડ ટચના પાઠને કારણે આ ઘટના અંગે જાગૃતતા દાખવી. તેને સમજાયું કે આ બેડ ટચ છે અને તેણે તાત્કાલિક તેની માતાને જાણ કરી, જેના કારણે આરોપી ઝડપાયો. આ ઘટના બાદ બાળકીની માતા અડાજણ પોલીસ મથકે જિગ્નેશ રાઠોડ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું, જેમાં એક માતા પોતાની પુત્રી 7 વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા. બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ. એની સાથે શારીરિક અડપલા કરેલા, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્સો હેઠળ અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે. બાળકોને ગુડ ટચ અને બેડ ટચની સાચી સમજ આપવી અત્યંત જરૂરી છે, કારણ કે જાગૃત બાળા અને સતર્ક સમાજથી જ આવા દુષ્કર્મોને રોકી શકાય છે. સુરત પોલીસ દ્વારા આરોપી સામે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા બાપા સીતારામ શાળા નંબર 300માં વાલીઓએ શાળાની સફાઈનો બીડો ઉચક્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ પોતાના સ્વાર્થથી આગળ વધીને શાળામાં સમૂહ સફાઈ અભિયાન હાથ ધર્યું. આવા અભિગમથી અન્ય વાલીઓ માટે પણ પ્રેરણા બનશે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા નવા ફળિયા ખાતે આવેલી બાપા સીતારામ પ્રાથમિક શાળા નંબર 300માં એક વિશિષ્ટ દ્રશ્ય જોવા મળ્યું. અહીં શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ પોતાના બાળકોથી પણ વધુ ઉત્સાહ અને જવાબદારી દેખાડતા શાળાની સંપૂર્ણ સફાઈ હાથ ધરી હતી. વાલીઓ દ્વારા શાળાના દરેક ખૂણે ખૂણે સફાઈ કરવામાં આવી હતી. વર્ગખંડોથી લઈને શાળાના આંગણ અને શૌચાલય સુધી દરેક જગ્યાને ચમકાવવામાં આવી હતી. વાલીઓએ જણાવ્યું કે હવે દર મહિનામાં એક દિવસ શાળામાં આવીને તેઓ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપશે. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર સફાઈ નહીં પરંતુ બાળકોમાં સ્વચ્છતાની સંસ્કાર જાગૃત કરવો હતો. વાલીઓની આ ભાગીદારી જોઈને શાળા સંચાલકો અને શિક્ષકો પણ આનંદિત થયા હતા. શાળાની પ્રિન્સિપલ તથા સ્ટાફે વાલીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શાળાની જવાબદારીમાં હવે વાલીઓ પણ સહભાગી બન્યા છે. એ જોઈને શાળાનું પરિસર જરૂરથી વધુ સુઘડ અને સંવેદનશીલ બનશે. આજના અભિયાનની જો વાત કરું તો જ્યારે વાલી સંમેલનમાં વાલી મીટિંગ વખતે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ શાળા માટે. તો દરેક વાલીઓએ એક પ્રસ્તાવ એનો અભિપ્રાય આપ્યો કે આપણે સૌ સામૂહિક સફાઈ કરીએ. તો આજે દરેક વાલીઓ સામૂહિક સફાઈ માટે શાળામાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર છે. સાથે સાથે એક બીજી વાત એ કરીએ કે મોટાભાગે બાળકોના જન્મદિવસ હોય તો વિદ્યાર્થીઓ મોટાભાગે શાળામાં ચોકલેટ ને કેડબરી લાવતા હોય છે, પરંતુ વાલીઓ દ્વારા એ વાત કરવામાં આવી કે આના કરતા આપણે એક શાળાને કંઈક જે શાળાને જરૂરી એવી વસ્તુ આપણે ભેટ કરીએ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શાળાને નળ દાનમાં આપ્યો છે કે જેથી કરીને જળ સંચય આપણે કરી શકીએ. આ અભિયાન એટલું આદર્શ છે કે સમગ્ર સુરતની અંદર આ મેસેજ જશે અને અહીંયાના વાલીઓને હું અભિનંદન આપું છું, અહીંયાની જાહેર જનતાને અભિનંદન આપું છું કે બાપા સીતારામ શાળા નંબર 300ની અંદર કે આજે આ પ્રયત્ન થયો છે કે વાલીઓએ એવું કહ્યું કે સુરત નંબર 1 ઉપર હોય સ્વચ્છતાની અંદર તો આપણી શાળા કેમ ના હોય, ને શાળાને એ લોકો ઘર ગણે છે. એટલે શાળાની અંદર જે ફેસિલિટીઓની જરૂરિયાત હોય એ લોકો મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય. સરકાર તો ખૂબ આપે છે, છતાં પણ એવું કે સામેથી કે ભાઈ અમે પણ આમાં પ્રયત્ન કરીએ, અમારો સહયોગ આપીએ. તો આજે એવું નક્કી કર્યું કે અઠવાડિયાની અંદર એકવાર આ શાળાની અંદર આવી અને શાળાના દરેક રૂમથી માંડીને એનું ગ્રાઉન્ડ સુધી બધું જ અમે સ્વચ્છ કરશું અને સહયોગ આપીને સ્વચ્છ સુરતની અંદર અમારો સહયોગ મળે એવી એમની કલ્પના છે. શાળાએ માત્ર શિક્ષણનું નહીં પણ સંસ્કારનું પણ કેન્દ્ર હોય છે અને જ્યારે વાલીઓ સ્વયંભૂ આવી કામગીરી કરે ત્યારે શાળાનું વાતાવરણ વધુ ઉર્જાસ્પદ બની જાય છે. પુણાગામની શાળામાં આજનું દ્રશ્ય એ દર્શાવે છે કે વાલીઓ અને શાળાનું મળતું યોગદાન કેવી રીતે બાળકોના ભવિષ્યને તેજસ્વી બનાવી શકે છે. સચિનના કણકપુર વિસ્તારમાં પાણી માટે તરસી રહેલી જનતાનું ધૈર્યનો બંધ તૂટ્યો. ખાલી કુંડા સાથે લોકો એસએમસીની ઓફિસે પહોંચી નારેબાજી કરી. પાણી આપો નહીં તો ખુરશી ખાલી કરો. તોફાની પ્રજાના આક્રોશના પગલે અધિકારીઓએ તત્કાલ બેઠક બોલાવી અને 24 કલાકમાં સમાધાનનું આશ્વાસન આપ્યું. હવે જોવું રહ્યું કે આ પ્રજાનો ગુસ્સો પાલિકાને વાસ્તવમાં ઉકેલ લાવશે કે નહીં. સચિનના કનકપુર વિસ્તારમાં પાણીની કટોકટીએ લોકોના ધૈર્યનો બંધ તોડી નાખ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ટીપે ટીપે પાણી માટે તરસી રહેલા સ્થાનિક લોકોએ સોમવારના રોજ સુરત મહાનગરપાલિકાની કનકપુર ઓફિસનો ઘેરાવો કર્યો અને જોરદાર નારેબાજી કરી. પાણી આપો નહીં તો ખુરશી ખાલી કરો. ક્યાં સુધી તરસીશું? હવે તો જાગો સરકાર જેવા નારા લગાવી લોકોએ પાલિકાના અધિકારીઓની ઊંઘ ઉડાવી હતી. લોકોને એવો આક્ષેપ કર્યો કે છેલ્લા ઘણા અઠવાડિયાથી નિયમિત પાણી પુરવઠો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે અને ફરિયાદો કરવા છતાં માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે. આંદોલન દરમિયાન મહિલા અને વૃદ્ધો પણ ખાલી કુંડાથી ઉપસ્થિત થયા હતા અને ઓફિસ બહાર બેસીને શાંતિપૂર્વક વિરોધ વ્યક્ત કર્યો. તેમની નજરોમાં રોષ પણ હતો અને પીડા પણ. પરિસ્થિતિ વધુ ન બગડે તેથી પાલિકાના કેટલાક અધિકારીઓએ તરત બેઠકો બોલાવી અને આગામી 24 કલાકમાં પાણી સમસ્યા નિવારણના વચન આપ્યા. પ્રજાજનોએ સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિક નેતાઓ પર પણ આળસનો આરોપ મૂકી જણાવ્યું કે ચૂંટણી વખતે વચનો તો ઘણા અપાય છે પણ પછી કોઈ દેખાતું નથી. સંપૂર્ણ 2 દિવસથી વોર્ડ નંબર 30 અને વોર્ડ નંબર 28માં આવેલ ઊન વિસ્તારમાં પાણીનું એક ટીપો આવ્યો નથી.
અને 2 મહિનાથી હું વોર્ડ નંબર 30ની રેશમાનગર હોય, સત્યનારાયણ નગર હોય, મહેબૂબનગર હોય, સલીમનગર હોય, મોહમ્મદીનગર હોય, આસિયાનગર હોય, અમનનગર હોય, એવી 10 થી 12 સોસાયટીમાં 2 મહિનાથી પાણી આવતું નથી. અને 2 મહિનાથી રજૂઆત કરવા છતાં પણ આ એસએમસીના અધિકારીઓ કંઈ ધ્યાન આપતા નથી અને આનો હલ કરતા નથી. અને 2 દિવસથી તો સંપૂર્ણ પાણી વિસ્તારમાં આવ્યું નથી. હવે જોવું એ રહેશે કે આ પાણી માટેનો રોષ ચાલુ પ્રહાર એસએમસીને જગાડશે કે પછી આ પણ માત્ર એક દિવસનો ખાલી હોશ જ બની રહેશે. સુરત જિલ્લાના કામરેજના 84 ટોલ નાકાને લઈને કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. તાલુકા પ્રમુખ અને કોંગ્રેસી કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ટોલના નામે થતી લૂંટ સામે અવાજ ઉઠાવ્યો છે. સ્થાનિક લોકો પાસેથી બિનજરૂરી ટોલ વસૂલી થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વિરોધ કરનારા ટેમ્પો ચાલકો પર ખોટા કેસો કરવામાં આવતા હોવાનો આરોપ પણ મુકાયો છે. કોંગ્રેસે માંગ ઉઠાવી છે કે ટોલની 14 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ હજુ સુધી વસૂલી ચાલુ રાખવી માન્ય નથી. કામરેજ કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજીને કામરેજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં 84 ટોલ નાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોએ સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. કામરેજ તાલુકામાંથી નેશનલ હાઈવે 48 પસાર થાય છે અને 84 નજીક આ હાઈવે પર ટોલ બૂથ કાર્યરત છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વર્ષોથી કાર્યરત આ ટોલ બૂથની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, છતાં ટોલ સંચાલકો દ્વારા સતત ટોલમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તાર હોવાથી સ્થાનિક વાહનો દિવસમાં અનેક વખત અવરજવર કરે છે. આ વાહનો પાસેથી વારંવાર ટોલ ઉઘરાવવામાં આવે છે, જેને બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કામરેજ બ્રિજની બંને તરફ સર્વિસ રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે. કોંગ્રેસે એવો પણ આરોપ મૂક્યો છે કે ટોલ કર્મચારીઓ સ્થાનિક વાહન ચાલકો સાથે દાદાગીરી કરે છે. આ તમામ મુદ્દાઓને લઈને કામરેજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કામરેજ તાલુકા કોંગ્રેસને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. ટ્રક એસોસિએશન, ટેમ્પા એસોસિએશન, લોકલ ખેડૂતો હોય, લોકલ પ્રસંગ હોય, એમાં લોકલ પબ્લિક દ્વારા વારંવાર અમને રજૂઆત કરવામાં આવી છે કે લોકલ પબ્લિકને દાદાગીરી કરીને કામરેજ 84 ટોલ પર ટોલ લેવામાં આવે છે. આ ટોલ લેવા માટે 14 વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો. 14 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયો તેને આજે ઘણો સમય થઈ ગયો છે, પણ 14 વર્ષના કોન્ટ્રાક્ટ પછી એ લોકોએ ટોલ લેવો હોય તો અડધો ટોલ લઈ શકે, અને એ પણ સમારકામ માટે જે કંઈ કામગીરી કરવાની હોય, મેન્ટેનન્સ કરવાનું હોય એના માટે 50% 40% ટોલ લઈ શકે. ટોલના નામે થઈ રહેલી વિવાદાસ્પદ વસૂલી સામે હવે રાજકીય પક્ષો પણ મંચ પર આવી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું પગલાં ભરે છે. ટોલ બંધ કરાશે કે ફરીથી રાજકીય દબાણમાં ધીમી કાર્યવાહી થશે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના 67 વર્ષીય ખેડૂત ઇસ્માઇલ અકબરભાઈ શેખ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. ઇલેક્ટ્રોનિક શોરૂમ ખોલવાનું કહી અને ઊંચા કમિશનની લાલચ આપી અંકિત વ્યાસ અને તેની પત્ની વિપાશા સહિત 3 જણાએ કુલ 1,55 લાખની રકમ પડાવી હતી. ત્યારબાદ માલ આપવાના બહાને બોગસ શેર સર્ટિફિકેટ આપી ખેડૂત સાથે વિશ્વાસઘાત કર્યો હતો. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના 67 વર્ષીય ખેડૂત ઇસ્માઇલ અકબરભાઈ શેખ સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના શોરૂમ અને ઊંચા કમિશનની લાલચ આપીને તેમની સાથે કુલ રૂપિયા 1.55 કરોડની છેતરપિંડી થઈ છે. આ ઘટનામાં અમદાવાદ ખાતે રહેતા મુખ્ય આરોપી અંકિત પ્રશાંત કુમાર વ્યાસ અને તેની પત્ની વિપાશા વ્યાસ છે, જેમણે અન્ય એક આરોપી રીનલ પટેલ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. આરોપીઓએ ઇસ્માઇલભાઈને પહેલા જૂની કંપની અને પછી નવી કંપની ડ્રીમ કેર ટ્રેડિંગના નામે છેતર્યા. તેઓએ ગોડાઉન ખોલાવવા, ભાગીદારી પેઢીના રજીસ્ટ્રેશન અને મોટા ઓર્ડરના બહાના હેઠળ ટુકડે 1.55 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા. છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપીઓએ માલ આપવાના બદલે ઇસ્માઇલભાઈને રૂપિયા 2 કરોડના બોગસ શેર સર્ટિફિકેટ આપ્યા. સર્ટિફિકેટની ચકાસણી કરાવતા તે નકલી હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ભોગ બનેલા ઇસ્માઇલભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ અંકિતની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકિત નામના વ્યક્તિએ જે અમદાવાદમાં રહે છે, અંકિત વ્યાસ, દીપાશા વ્યાસ
અને એની સીઈઓ કંપનીની સીઈઓ જે ખરી વિનલ પટેલ, એ ત્રણ મળીને મારા પાસે આવેલા. અંકિત વ્યાસને હું અરાઈસ કંપનીમાં સર્વિસ કરતો હતો ત્યારથી ઓળખું. અરાઈસ કંપનીના C&F તરીકે હું કામ કરેલું. પછી એ કંપની બંધ થઈ ગઈ. પછી એ ભાઈ આવીને એ લોકો કીધું કે ભાઈ કંપની બંધ થઈ ગયેલી છે ને અમે અમારી પોતાની કંપની ચાલુ કરી છે, તો એના અંદર એસીનું ને એનું છે, તો ગુજરાતમાં એસીનું કામકાજ જે ખરું એ તમારા થ્રુ જ કરીશું. એટલે એને પૈસા આપ્યા. અમે પૈસા આપ્યા પછી કીધું કે અમારા પરિવારના પૈસા હતા એટલે તમે ભાગીદારી પેઢી બનાવો. આ મામલે ઇસ્માઇલભાઈએ કામરેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુખ્ય આરોપી અંકિત વ્યાસની ધરપકડ કરી છે અને બાકીની બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.